ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાટની સૂચના અને માર્ગદર્શનથી જાનથી મારી નાખવાના ઈરાદે માર મારનાર ફરાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ બાબરા તાલુકાના નીલવડા ગામે જયેશ ખીમસુરિયા ને શિવા ધાધલ તથા લાલો ધાધલે માર મારી અને છરી મારી દેવાની ધમકી આપી જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે અપશબ્દો બોલી હળધૂત કર્યા હોવાનું ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે, જેને લઈને ફરિયાદી પર 3-4 ઇસમોએ લોખંડ પાઇપ દ્વારા માર મારવામાં આવ્યો હતો, જે અંગે બાબરા પોલીસ સ્ટેશન અમરેલી એલસીબી તથા એસઓજી શાખા પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપી રવિરાજ વાળાને ઝડપી પાડવામાં આવ્યો છે, તેમજ આરોપીને સાથે રાખી બનાવનું રિકન્સ્ટ્રક્શન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। હું આઈપીએસ ઝવેર ભરતદાન ગઢવી બાબરામાં જે બાબરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નંબર 549 અંડર બીએનએસ અને એટ્રોસિટી એક્ટ રજીસ્ટર કરવામાં આવી છે, જેનામાં ફરિયાદીનું નામ છે વિજય મૂળજીભાઈ ખીમસુરિયા તથા આરોપીનું નામ છે રવિરાજ બહાદુરવાડા। આ કામની ટૂંક વિગત એવી છે કે આજે ફરિયાદીના કાકાના દીકરા જયેશભાઈ અને નીલવડા ગામના શિવાભાઈ ધાધલ તથા લાલો ધાધલ એની જોડે ઢીકાપાટુ માર માર્યો હતો અને છરીયા મારવાની ધમકી આપી હતી। એના અનુસંધાનમાં પોલીસ સ્ટેશનમાં જ્યારે એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવી એનો રાગદ્વેષ રાખી અને ભૈલુભાઈ બહાદુરવાડા, રવિરાજ બહાદુરવાડા અને એક અજાણ્યા ઈસમે આજે ફરિયાદી છે તેમને માર માર્યો હતો અને એનામાં એમના જે ફ્રેક્ચર અને ઇન્જરી એનામાં થયેલી છે। તો જે 22 તારીખના જે ઘટના બની છે એનામાં જે આરોપી છે રવિરાજ બહાદુરવાડા એમને અહીંયા રિકન્સ્ટ્રક્શન ક્રાઇમ સીનનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને આરોપી અત્યારના પોલીસ કસ્ટડીમાં